હાજી બેન. હેલો. હા બેન. હા ભાઈ, હવે પેલું ત્યાં કેવડાયું છે, ઉપર કેવડાયું એવું છે? ઉપર ને હવે તો બહુ ટોપ લેવલ સુધી બધી વાત, કારણ કે બીજા 6 ની માંગણી થઈ છે ને એટલે. ના 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 ભાઈ, અમારા વિશે વાત જ નથી હો. અચ્છા, એટલે તમારે નહીં એમાં પણ કેવું હતું ભાઈ, મારી વાત સાંભળો. હા વચ્ચે વોટેવર જે હોય આમાં કેવું છે ભાઈ, વાત થઈ છે, હું તમને કહું, વાત થઈ છે લેડીઝ ને તો લઈ જ નહોતી જવાની. એમાં કેવું હતું ભાઈ, 2 લેડીઝ પ્રેગ્નેન્ટ હતી. હા એકને તો એટલું મોટું પેટ હતું ને ભાઈ, હા અને 2 ને નાના બાળકો હતા. એટલે લેડીઝ ને તો લઈ જ નહોતી જવાની. હા એટલે સગવડ આપણે બાતમીદારોના ખર્ચા કાઢવા માટે ને આપણે કીધું હતું તો વાત થઈ હતી. તો લેડીઝ ને 2 અને આ લોકોને જામીન ઉપર વેલા છોડવાના 2, હા એટલે 4 ની વાત થઈ હતી. હા. અને એ મીડિયેટર કોણ ભાઈ? આપણા પોલીસ વાળા. કોઈ ના, કુંતલ કરીને તો બેન. ના 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 ભાઈ, કુંતલ તો છે જ. એટલે મેં કુંતલ હારે વાત જ નથી કરી. હા 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 અને જે બીજા 6 લાખ ની વાત કરી ને ભાઈ, તો એ વાત હાવ ખોટી છે ભાઈ, કે એવી કઈ વાત જ નથી થઈ. રાતે આ આવ્યું હતું, પણ શું કહેવાય, અને એ કોના થ્રુ ભાઈ ખબર છે? આપડા કોઈ પોલીસ ના માણસ હોય ને એના થ્રુ. અચ્છા અચ્છા અચ્છા. અને નહીતર તો ભાઈ આ લોકોને કાઢવા માટે એટલી બધી ઓફર આવી હતી ને, તો તમે જોજો, જેન્ટ્સ એક સિંગલ જેન્ટ્સ નથી કાઢ્યો મેં. સાચી વાત છે. જો મારે એવું જોઈએ પ્રેશર ભાઈ કાઢવું હોય તો પૈસા લઈને મારે જેટલા કાઢવા બધાને કાઢી દીધું. આમાં શું કે મોઢવાડિયા સરના સનમાં તો મને ત્યાં સુધી કીધું અમે બીજું માથું મોકલી આપીએ. હા હા હા. બીજું માથું મોકલે ને મારી ઉપર છાટા ઉડી. સાચી વાત છે. તો ભાઈ એવું હોય તો આપણે પેલું કરીએ જ નહીં ને. હા સાચી વાત છે બેન. લેડીઝ માં કેવું છે ભાઈ, કે લેડીઝ ને પેલું પ્રેગ્નેન્ટ 2 અને 2 છોકરા વાળી, અને લેડીઝ ને બદનામી થાય ને. હા હા હા. અને વાત થઈ હતી ભાઈ, તો મેં તમને કીધું ને કે આટલી થઈ હતી. અચ્છા અચ્છા અચ્છા. ચલો બેન, હું એકવાર ફરી વાત કરી લઉં. આપ ક્યાં છો? પોલીસ સ્ટેશન છો? ના, મારે પોલીસ સ્ટેશન જવાનું છે. ડીસીપી સાહેબ ને કોકે કઈ કીધું છે, તો ખબર ને, હું તો સુઈ ગઈ હતી ભાઈ. તમને ખબર છે મારે ફોન બંધ બધે સાયલેન્ટ કરીને, કેમ કે નાઈટ હતી ને, તો હું એક તો આવી લેટ બધી અરજી નું કામ કરીને, પછી મારા બાતમીદાર નો ફોન આવ્યો, તો હું ત્યાં ગઈ. ચલો તો હું એટલે પછી સીપી સાહેબે સવારે એવું કીધું કે અમને ફટાફટ રવાના કરો. તો મીડિયા વાળાને ફોન આવ્યો, એ પહેલા મેં ફટાફટ અર્જુન મોઢવાડિયા બાબાને રવાના કર્યો. કોઈક રવિ ચૌધરી કરીને ભલામણ માં આવ્યો હતો, અને કોઈક લાલાભાઈ કરીને હતો. તો એ લોકો જ પેલું કરતા હતા, તો ન કરીએ અમે. સાચી વાત છે બેન. અને આ લોકો બધા માણસોને કાઢવા માટે તો એટલી બધી ઓફર કરી હતી ને ભાઈ, તો અમે માણસોને ન કાઢી નાખીએ. હા, એટલે વધારે પૈસા લઈને માણસોને કાઢી શકત. સિંગલ જે માણસ લઈ ગયા હતા ને, એ એક સિંગલ માણસ માંથી નીકળ્યો ભાઈ. 25 એટલે 25 ઘરમાંથી ગોતી ગોતીને કઈ બાથરૂમ માંથી સંતાઈ ગયા હતા. પડદા મોઢવાડિયા સાહેબ નો છોકરો સંતાઈ ગયો હતો. અચ્છા અચ્છા અચ્છા. અને ભાઈ તમને કહું, કોઈ આવ્યો તો રવિ ચૌધરી કરીને, આપણે ફૂલી કોઓપરેટ કર્યું, માથે રહીને આવું કરે. એટલે એવું નથી ને કે એને મોઢવાડિયા ના સન ને લીધો એટલા માટે થઈને આવું કરે. ના ના, એટલે નહીં બેન. એકચ્યુઅલી મૂળ વાત એવી હતી કે આરું પૈસા લઈને પછી આટલું એ લોકો, એમાં શું, સાહેબ ને કોઈક થર્ડ વ્યક્તિ, કોઈક બીજા આઈપીએસઓ જોડે ચર્ચા થઈ તો કે પૈસા લીધા તો પછી છોડ્યા કેમ નહીં, પૈસા આટલા આના કેસમાં હોય નહીં. એટલે હવે સાહેબ તો શું બહારગામ છે, એટલે હું વાત કરી લઉં એકવાર. ના 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 ભાઈ, આવું છે જ ને. એ વાત હોય ને ભાઈ, સાવ ખોટી. વેલા જમીન ઉપર આપ્યા છે ભાઈ, કીધા છે. અને લેડીઝ નું કેવું છે, 2 પ્રેગ્નેન્ટ, તમે પૂછી લેજો કોઈ પણ કેસમાં, પ્રેગ્નેન્ટ લેડી હતી, 2 ને નાના બાળકો હતા. હવે નાના બાળકો વાળા લેડીઝ ને આપણે કેવી રીતે લાવીએ ભાઈ, કેમ કે મીડિયામાં એ વગર તો રહેવાનું નથી. સાચી વાત છે. તો એટલે કીધું ત્યારે ભાઈ, આ વસ્તુ સાવ ખોટી છે, કે બીજી માંગણી 6 ની કરીને આમ છે, સાવ ખોટી છે ભાઈ. હું તમને કહું છું. ચલો બેન, હું વાત કરી લઉં. કેમ કે ભાઈ, તમે મને કે હું તમારે ક્લિયર કટ વાત કરી લઉં ને. ના, મારે જો તો હા, એ મેં એ વાત કરી સવારે જ મેં વાત કરી. મેં જે હશે ખુલ્લીને વાત થશે, બાકી એવું કોઈ ગોળ ગોળ વાત નહીં થાય. અને બીજું કે એ લોકોને ત્યાં કે પ્રાઇવેટ ગાડીમાં કે ત્યાં મોકલો નહીં કે સારવાર કરવા માટે, તોય આપણે એ લોકોને જે બધી ફેસિલિટી જોતી હતી આપી હતી, કે વાંધો નહીં, કેસ થઈ ગયો, આપણે કાઢી નથી શકતા, આ બધા ફેસિલિટી તો આપીએ. હા સાચી વાત છે. ચલો બેન, હું વાત કરી લઉં એકવાર, પછી આપને કોલ કરવા નંબર. એક પણ કોલ બેક આપો ને ભાઈ.